વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રથમ લેક્ચરમાં એટલે કે આપણા પ્રથમ તાસની અંદર આપણે રેશમા વિશે કેટલીક વિગતો જોઈ હતી. એને સહેજ ઝડપથી પુનરાવર્તિત કરીએ તો રેશમા વોઝ સ્પાસ્ટિક. શી વોઝ નોટ એબલ ટુ વોક ઓર બટન અપ હર ડ્રેસ. શી વોઝ સેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર એન્ડ given speech therapy. She learned subjects and exercises too. She learned to use spoon and handle the wheelchair. But she felt lonely because she had no friend. Her favorite pastime was to watch the children playing in the street or park. બગીચાની અંદર રમતા બાળકોને જોઈ અને એમને નિહાળવાનો, એમને જોઈને આનંદ પામતી હતી. એ પોતે સ્પાસ્ટિક હોવાના કારણે એકલતા અનુભવ્યો છે, કારણ કે ઓલ ધ ચિલ્ડ્રન ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન વેર બ્યુઝી વિથ ધેર સ્કૂલ્સ એન્ડ ધેર ગેમ્સ. પડોશના જે બાળકો છે બધા એ પોતપોતાની સ્કૂલ અને પોતાના ગેમની અંદર મસ્ત છે, એટલે રેશમા પાસે કોઈ ઓપ્શન બચતો નહોતો. ઓલ ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ વિથ અ રેડ બોલ એન્ડ સડનલી ધેર વોઝ આ બ્રાઉન બોલ કેમ. અચાનક ત્યાં એક બ્રાઉન કલરનો બોલ આવે છે. ત્યાં સુધીની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આ બ્રાઉન બોલ છે શું, એના સંદર્ભમાં આપણે આગળ વધવા જઈએ તો પેજ નંબર 91 ઉપર આપણે થર્ડ વચ્ચેના મિડલ પાર્ટમાં જે આપણો પેરેગ્રાફ છે ત્યાંથી આગળ આપણે શરૂઆત કરીએ છીએ. ધ ગર્લ સ્ટાર્ટેડ, એ સેન્ટેન્સ આપણે લઈ ચૂક્યા. ધ ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોય શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ. અ બ્રેવ બોય બેન્ડ ડાઉન એન્ડ ટચેડ ધ ન્યૂ બોલ. એક બહાદુર છોકરો હતો, એ નીચો નમીને પેલા બોલને સ્પર્શ કરે છે. ઇટ સડનલી ફ્લેપેડ ઇટ્સ વિંગ્સ. ફ્લેપેડ ફફડાવી, વિંગ્સ પાંખો. હવે આ જે નવો બોલ હતો એને સ્પર્શ કરવાનો એણે જ્યારે પ્રયાસ કર્યો તો એણે તરત જ પોતાની પાંખો ફફડાવી. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, અને રેશમા કશું સમજે, કારણ કે રેશમા દ્રશ્ય નિહાળી રહી છે કે પેલો બોલ આવીને પડ્યો, પેલો છોકરો નીચે નમ્યો. આ બધી વસ્તુમાં એ કશું સમજે. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. એ જ અરસામાં પેલો જે નવો બોલ હતો એ લેન્ડેડ થવું. મૂળ શબ્દ છે લેન્ડ, ઉતરવું. લેન્ડેડ એટલે ઉતરાણ થયું. ઇન હર લેપ, લેપ એટલે ખોળા, એટલે કે રેશમા જે ખુરશીમાં બેઠી છે ત્યાં રેશમાના ખોળામાં પેલો નવો બોલ ત્યાં ઉતર્યો અથવા તો આવીને પડ્યો. The new ball landed in her lap. Children waved Reshma and continued with their game. હવે પેલા બાળકોએ આ બોલને ઉડતો મતલબ ત્યાં જતો જોયો, લેન્ડ થતો જોયો, એટલે બાળકોએ રેશમા તરફ હાથ કર્યો, વેવિંગ કર્યું અને ફરી પાછા આ બાળકો પોતપોતાની ગેમમાં મસ્ત થઈને રમવા લાગ્યા. રેશમા, ઇટ ઇઝ ટુ મચ, નાઉ કમ ઇનસાઇડ, શાઉટેડ હર મધર એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. હવે રેશમાનો 5 મિનિટનો સમય માગેલો હતો, તો આપણે જોયું હતું. એટલે કે રેશમાને સમય થોડોક વધારે થવા આવ્યો, એટલે રેશમાની મમ્મી થોડીક ઊંચા અવાજે બોલતી એવું લાગે છે કે રેશમા, ઇટ ઇઝ ટુ મચ. રેશમા, આ તો ઘણું બધું વધારે કહેવાય. નાઉ કમ ઇન સાઇડ, હવે તો અંદર આવતી રહે. શાઉટેડ હર મધર, એટલે કે એની મમ્મીએ બૂમ પાડી હતી. એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. અને આમ બૂમ પાડતા પાડતા પહેલી વખતે ખાલી બૂમ પાડીને અટકી ગયા હતા કે અંદર આવ. આ વખતે તો એને લેવા માટે પોતે બહાર આવી જાય છે. બટ શી સો સમ મુવમેન્ટ્સ ઇન રેશમાઝ લેબ. પણ અચાનક એણે શી સો સમ મુવમેન્ટ, સોનો મતલબ અહીંયા જોયું કરીશું. સીનું ભૂતકાળ પાસ્ટ ટેન્સનું રૂપ છે. એણે એના ખોળામાં કંઈક મૂવમેન્ટનો મતલબ થાય હલનચલન. એણે એના ખોળામાં કંઈક હલનચલન થતું, કંઈ હાલતું ચાલતું હોય એવું કંઈક એની નજરે પડ્યું. ઇન રેશમાઝ લેબ એન્ડ હર્ડ ફેન્ટ ક્રેક્સ, અને ચીસ કિકિયારીનો થોડોક અવાજ એણે સાંભળ્યો. વોટ ઇઝ ધીસ, શી ક્રાઇડ. એટલે એને મમ્મી કહે છે, શું છે આ? અહીંયા જો કે પાઠમાં અગાઉ પણ આપણે જ્યારે યુનિટની ચર્ચા કરતા હતા ત્યારે કહી ચૂક્યા છે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતના વાક્યો હોય તો આપણે કોણ બોલે છે ને કોણ સાંભળે છે એ સંદર્ભમાં પણ આપણે યાદ રાખવાનું થતું હોય. તો રેશમાની મમ્મી અને રેશમાને કહે છે, વોટ ઇઝ ધીસ, આ શું છે? રેશમા જવાબમાં કહે છે, આઈ ડુ નોટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઇવ્ડ. મમ્મી, આની મને નથી ખબર, એ તો હમણાં જ આવ્યું. જસ્ટ અરાઇવ્ડ, અરાઇવ એટલે આવવું, હમણાં જ આવ્યું છે.
રેશમા વોઝ પઝલ. હવે રેશમા પણ શું કહેવું એ બાબતમાં ગૂંચવણમાં મુકાઈ ગઈ છે, પઝલ થઈ ગઈ છે, અટવાઈ ગઈ છે. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. આ તો આકાશમાંથી આવ્યું છે. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. શી શોડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રેટન્ડ આઈઝ. અને ફ્રીટન્ડ આઈઝ, ફ્રીટન્ડ ભયભીત, પોતે ભયભીત થયેલી એ આંખોથી એ મમ્મીને વે બતાવવાનો પ્રયાસ કરે છે. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. આ તો આકાશમાંથી આવ્યું છે, જસ્ટ અરાઇવ, હમણાં જ આવ્યું છે. મમ્મી પુશ્ડ ધ વ્હીલચેર ઇન ટુ ધ રૂમ. હવે મમ્મી વ્હીલચેરને રૂમની અંદર લઈ જાય છે. નાવ દે સો અ સ્કેર્ડ બર્ડ વિથ અ બિગ બિલ. હવે અંદર ગયા તો રેશમાના ખોળામાં જ પેલું રહેલું છે, એટલે હવે એમણે જોયું તો સ્કેરેડ બર્ડ, ડરી ગયેલું હોય, બીક લાગેલું હોય, બીતેલું હોય એવું એક પક્ષી જોયું વિથ અ બિગ બિલ. બિલ, બિલનો મતલબ થાય છે બીક. બીક એટલે ચાંચ, એટલે કે બિલનો મતલબ ચાંચ, એટલે કે મોટી ચાંચવાળું એક પક્ષી એમને જોવા મળ્યું અંદર. ફ્રોમ સલીમ અલીઝ બુક ઇન્ડિયન બર્ડ્સ દે ફાઉન્ડ આઉટ ઇટ વોઝ અ ડક. પછી આ પક્ષી વિશેનું વર્ણન, એટલે કે આ પક્ષી કયું છે એ જાણવાના પ્રયાસ રૂપે એમણે સલીમ અલીનું ઇન્ડિયન બર્ડ્સ નામનું પુસ્તક લીધું અને એમાંથી જોયું તો આવેલું પક્ષી ઇટ વોઝ અ ડક. એ એક ડક હતું, બતક હતું, આ શેલ્ટર ડક, અને જેને શેલ્ટર ડકના નામે ઓળખવામાં આવે છે. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ શોવેલ. અને એની જે બીક, બીક એટલે કે બિલ, એની જે ચાંચ હતી એ શોવેલ, આપણે પાવડા પ્રકારનું જે સાધન છે, મોટાભાગે રેલવેમાં યુઝમાં લેવાતું હોય છે, તો એ શોવેલ પ્રકારનું એની ચાંચ જોવા મળે છે. ઇટ હેડ અ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ. અને આ પક્ષીને બ્રાઇટ બ્લુ એટલે કે ચમકતા બ્લુ કલરના, સફેદ અને બ્રાઉન કલરના ફીધર્સ એટલે કે પીછા હતા. એટ ધ મોમેન્ટ ઇટ લુકડ એક્ઝ્યુસ્ટેડ. થાકેલું. હાલના સંજોગોમાં તો આ પક્ષી થાકી ગયેલું હોય એવું લાગતું હતું. એટલે કે આપણે સલીમ અલીના પુસ્તકમાંથી જે વિગત લીધી એના વિશે પણ આપણે પ્રશ્ન પૂછી છે. વેર ડીડ દે ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ અબાઉટ ધ બર્ડ્સ? તો દે ફાઉન્ડ આઉટ ધ ડિટેલ્સ અબાઉટ ધ બર્ડ ફ્રોમ ઇન્ડિયન બર્ડ્સ રિટન બાય સલીમ અલી. અને આ પક્ષીનું વર્ણન પણ પૂછી શકે. હાઉ વોઝ ધ બર્ડ? તો એ બર્ડ વિશેની વિગત પણ આપણને ત્યાં જોવા મળે છે. ઇટ હેડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ. ઇટ હેડ અ બિગ બ્રોડ બીક લાઇક આ શોવેલ. એની જે ચાંચ છે એ પણ શોવેલ પ્રકારની છે. બટ એટ ધીસ મોમેન્ટ ધ બર્ડ વોઝ એક્ઝ્યુસ્ટેડ. પણ આ સમયે આ પક્ષી થોડુંક થાકેલું જોવા મળી રહ્યું છે. આમ તો જોવા જઈએ તો ભયભીત પણ છે. આ શોવલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. હવે એનું જે ચાંચ છે એનો પ્રકાર શોવેલ પ્રકારનો છે, એટલે આ બર્ડને શોવલર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કહેવાય છે કે આ શોવલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. આ પક્ષી ભારતનું નથી, એટલે કે એનું વતન ભારત છે નહીં. બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રિજન્સ ઓફ રશિયા. માઇગ્રેટ્સ, સ્થળાંતર કરવું. પરંતુ આ પક્ષી એ રશિયા તરફથી માઇગ્રેટ થયેલું, કે રશિયા તરફથી આવેલું છે, સ્થળાંતરિત થયેલું છે. ધીસ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વિન્ડ. અને બની શકે કે આ પક્ષી બીજા બધા પક્ષીઓ સાથે નીકળેલું હશે, પણ આ સ્ટ્રોંગ વિન્ડના કારણે, ડ્યુ ટુ સ્ટ્રોંગ વિન્ડ, આ જોરદાર પવનના કારણે કદાચ એ પોતાનો રસ્તો ભૂલ્યો હશે અથવા તો પોતાના માર્ગમાંથી એ ફેંકાયું હશે. ઇન ઇટ્સ ઇફેક્ટ એફર્ટ્સ ટુ જોઈન ધ ફ્લોક, ટોળું જે પક્ષીઓનું છે, એટલે કે પક્ષીઓના જૂથને જોડાવાના પ્રયાસ રૂપે એણે ઘણું બધું તાકાત વાપરી છે. ઇટ્સ એફર્ટ્સ ટુ જોઈન ધ ફ્લોક ઇટ ગોટ એક્ઝ્યુસ્ટેડ. અને એ પ્રયાસના સ્વરૂપે એણે જે પ્રયત્ન કર્યો એના કારણે કદાચ એ થાકી ગયેલું છે, અને આ જોરદાર વિન્ડમાં થાક લાગવાના કારણે ફેલ ઇન ધ પાર્ક લાઇક અ બોલ. એ દડાની જેમ આ બગીચાની અંદર પડ્યું છે. પ્રયાસ એણે ઘણો કર્યો હશે, પણ આ પ્રયાસમાં એ થાકી જતા એ પવનના જોર સામે જોર ન ઝીલી શકતા નીચે પડ્યું છે. રેશમાઝ મધર ટ્રાય ટુ પિક ઇટ અપ બટ ઇટ સડનલી બીટ હર હેડ. હવે રેશમાના ખોળામાં રહેલા પક્ષીને રેશમાની મમ્મીએ પકડવાનો, લેવાનો પ્રયાસ કર્યો, બટ ઇટ બાઇટ હર હેડ. પણ એણે એના હાથ ઉપર બીટ કરવું, મતલબ બાઇટનું રૂપ બીટ અને બીટનું રૂપ થાય છે. બાઇટ એટલે કરડવું, એટલે કે એણે બચકું કરી લીધું, ત્યાં એણે કરડી લીધું. આઉચ શી ક્રાઇડ.
અને એના કરડવાના કારણે એના મમ્મી બૂમ પાડી ચૂક્યા, આઉચ. ધ ડક ફ્લટર્ડ ટુ ધ ફ્લોર. અને હવે એ ઉડીને ફ્લોર ઉપર એટલે કે એના તળિયાના ભાગે પહોંચ્યું. ઇટ હડલ્ડ ઇન અ કોર્નર ઓફ ધ રૂમ. અને એ પોતાની જાતને ખૂણામાં સંતાવવા માટે લઈ જવાનો પ્રયાસ કરે છે. ઓલ થ્રુ ધ ઇવનિંગ રેશમા એન્ડ હર મધર ટ્રાય ટુ ફીડ ધ ડક. સાંજના આ સમય દરમિયાન રેશમા અને એની મમ્મી આ ડકને ખવડાવવાનો પ્રયાસ કરે છે, ફીડ કરાવવાનો પ્રયાસ કરે છે. દે પુટ બ્રેડ ક્રમ્સ, નટ ફ્રૂટ્સ એન્ડ ગ્રેન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇટ. તેઓ એની પાસે બ્રેડ ક્રમ્સ એટલે બ્રેડના ટુકડા, નટ્સ ફ્રૂટ્સ સિંગદાણા વગેરે જે કંઈ વસ્તુઓ છે એટલે કે એને ફળફળાદી એ પ્રકારના સુગા એન્ડ ગ્રેન્સ અને અનાજ વગેરેના દાણા મૂકવાનો પ્રયાસ કરે છે. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. પણ આ પક્ષી એક પણ વસ્તુને અડવાનો પ્રયાસ કરતું નથી, એટલે કે ખાવાનો પ્રયાસ કરતું નથી. રેશમાની મમ્મી દ્વારા જે પ્રયાસ થયા છે, રેશમા દ્વારા જે પ્રયાસ થયા છે એને પણ આપણે યાદ કરવાના છે કે ઓલ થ્રુ ધ ઇવનિંગ દે ટ્રાય ટુ ફીડ ધ બર્ડ્સ. આખી સાંજ સુધી એવા પક્ષીને ખવડાવવાનો પ્રયાસ કરે છે. એન્ડ દે પુટ બ્રેડ ક્રમ્સ, નટ ફ્રૂટ્સ એન્ડ ગ્રેન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇટ. એની સામે આવી બધી વસ્તુઓ મૂકી રહ્યા છે. બ્રેડ ક્રમ્સ મૂકે છે, નટ ફ્રૂટ્સ મૂકે છે, ગ્રેન્સ મૂકે છે, પણ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. પણ એ એક પણ વસ્તુને અડકતું નથી. મમ્મી લેટ અસ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. ચાલ મમ્મી હવે એને થોડુંક દૂધ ભાત આપીએ, સજેસ્ટેડ રેશમા. રેશમા આવું સજેશન આપી રહી છે કે મમ્મી આવી તો કોઈ વસ્તુ ખાતું નથી, તો આપણે એને રાઈસ અને મિલ્ક આપવાનો પ્રયાસ કરીએ તો. હર મધર મિક્સ બોઇલ્ડ રાઈસ, મિલ્ક એન્ડ શુગર. એટલે એના મમ્મી હવે ચડવેલા જે રાઈસ છે, ભાત, દૂધ અને અંદર થોડીક સુગર એડ કરીને આપવાનો પ્રયાસ કરે છે. શી ફેડ ધ બર્ડ વિથ એન ઇંક ફિલર. અને એ આ પેલા ઇંક ફિલર વડે, ઇંક પૂરવાનું જે સાધન આવે ઇંક ફિલર, એના થકી એ આ પક્ષીને ખવડાવવાનો પ્રયાસ કરે છે. ધ શોલર લાઇક ડીડ. હવે આ શોલર જે ડક છે એણે આ વસ્તુ મતલબ ખાવાનું ફાવ્યું. હિઝ આઈઝ બ્રાઇટન એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. એની આંખો હવે ચમકવા લાગી અને પોતાની પાંખોને હલાવવા લાગ્યું. બટ હી કુડ નોટ ફ્લાય. પણ હજુ એ ઉડી શકતું નહોતું. રેશમાના મમ્મી દ્વારા ખાવા આપવાના પ્રયાસ રૂપે બ્રેડ ક્રમ્સ વગેરે આપ્યું, ન થયું તો કઈ વસ્તુ આપવામાં આવી છે? તો બોઇલેડ રાઈસ, મિલ્ક અને શુગરનું મિશ્રણ ઇન્હેલર દ્વારા, ઇન્ક ફિલ્ટર દ્વારા એને આપવામાં આવ્યું છે. અને આ વસ્તુ આ પક્ષીએ ખાવાની શરૂઆત કરી અને એની આંખોમાં હવે ચમક આવી છે, પોતાની વિંગ્સને ફ્લટર કરે છે, પણ એ ઉડી શકતું નથી. આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. હવે રેશમા કહે છે મને આની ખબર છે કે આનું નામ શું છે. ઇટ ઇઝ મિત્રા, આ ફ્રેન્ડ, રેશમા સેડ. રેશમા કહે છે કે આનું નામ મિત્રા છે, એક મિત્ર છે, એટલે મિત્રનું નામ મિત્રા તરીકે એણે લીધું છે. દે ટુક અ બાસ્કેટ એન્ડ પુટ સમ ગ્રાસ ઇન ટુ ઇટ. એમણે ઘરની અંદર એક બાસ્કેટ લીધું ને એની અંદર થોડુંક ઘાસ નાખ્યું, ઘાસ મૂક્યું. ઇટ વોઝ મિત્રાઝ બેડ. અને કહે છે કે હવે આ મિત્રાની પથારી છે, એટલે કે મિત્રાને આરામ કરવા માટેનું સ્થળ છે. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પીસફુલી. રેશમા પોતાનું જે બાસ્કેટ છે એ ત્યાં બાજુમાં મૂકી એ બાસ્કેટને, અને હવે શાંતિથી, પીસફુલી રીતે શાંતિથી એ સૂઈ રહે છે. વેન શી વોક અપ શી લુકડ એટ ધ બાસ્કેટ, ઇટ વોઝ એમ્પ્ટી. જ્યારે સવારે ઉઠે છે અને જુએ છે તો બાસ્કેટ ખાલી છે. બાસ્કેટની અંદર પેલા શોલરને મૂક્યું હતું પણ એ હવે ત્યાં દેખાતું નથી. ઇટ વોઝ એમ્પ્ટી. રેશમા ક્રાઇડ લાઉડલી. એટલે રેશમા મોટેથી બૂમ પડે છે, મિત્રા, મિત્રા, વેર આર યુ? મિત્રા તું ક્યાં છે? હર મમ્મી એન્ડ પપ્પા સર્ચડ ઇન ધ હાઉસ એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. રેશમાના મમ્મી અને પપ્પા બંને જણા અને શોધવાનો પ્રયાસ કર્યા છે અને છેલ્લે એમણે બાથરૂમની અંદર, બાથટબની અંદર આ જોવા મળે છે. એટ અરાઉન્ડ 7:30 ધ ડોરબેલ રેંગ. સવારે 7:30નો સમય થયો છે અને એટલામાં ડોરબેલ વાગે છે. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. અને આ સમયે રેશમા પેલા ડકને બ્રેકફાસ્ટ કરાવી રહી છે. મમ્મી ઓપન ધ ડોર. મમ્મી બારણું ખોલે છે. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી ધ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. રેશમા પણ પોતાના ઘરે યુનિફોર્મ, ગણવેશ પહેરીને આવેલા બાળકોને જોઈ ખૂબ ખુશ થાય છે. આંટી કેન વી સી ધ બર્ડ? હવે પેલા બાળકો ડાયરેક્ટ પ્રશ્ન પૂછે, આંટી અમે પેલા બર્ડને જોઈ શકીએ? મમ્મી ટુક ધેમ ટુ રેશમાઝ વ્હીલચેર. હવે મમ્મી એમને પેલા રેશમાની વ્હીલચેર પાસે લઈ જાય છે. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ્સ. બાળકો
હાસ્યસભર રીતે રેશમાની સામે જુએ છે. દે વેર થ્રિલ ટુ સી અ બર્ડ ઇન રેશમાઝ લેપ. અને આ બાળકો તો ખૂબ જ રોમાંચ અનુભવે છે. કઈ બાબતથી? તો રેશમાના ખોળામાં પક્ષી બેઠું છે એ દ્રશ્ય જોઈને બાળકો ખૂબ આનંદ અનુભવે છે, રોમાંચ અનુભવે છે. હિઝ મિત્રા રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ. એટલે રેશમા પોતાના નવા મિત્રની ઓળખાણ પેલા બાળકો સાથે કરાવતા કહે છે હિઝ મિત્રા, આનું નામ મિત્રા છે, એટલે કે આ મિત્ર છે. હાઉ લવલી ધે સેડ. પેલા બાળકો કહે છે કેટલું સુંદર છે. દે હેલ્પ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ વાઇલ રેશમા ફેડ વિથ એન ઇંક ફિલર. હવે આ બાળકો રેશમા જ્યારે પેલા બર્ડને ઇંક ફિલર દ્વારા ખવડાવી રહી છે તો એને એ બાબતમાં મદદ કરી રહ્યા છે. દે હેડ ટુ લીવ સૂન ટુ કેચ ધ સ્કૂલ બસ. પણ આ બાળકો વધુ સમય આપી શકતા નથી બિકોઝ દે હેડ ટુ ગો ટુ સ્કૂલ. કારણ કે બાળકોને સ્કૂલે જવાનું હતું એટલે રેશમા પાસેથી એ લોકો રજા લઈને પાછા સ્કૂલે જવા નીકળે છે. વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન રેશમા. અમે બપોરે પાછા આવીશું રેશમા. આવું કહી પેલા બાળકો ત્યાંથી વિદાય થાય છે. ઓ શ્યોર, ડુ કમ, વી વિલ પ્લે વિથ મિત્રા, હી ઇઝ સો લવિંગ, સેડ બંસી. એટલે બંસી નામનો જે છોકરો છે તે કહે છે કે ઓકે બધા આવો, આપણે બધા ભેગા થઈને એની સાથે રમીશું કારણ કે આ ખૂબ જ પ્રેમાળ છે. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ, સેડ કનુ. તો કનુ નામનો છોકરો કહે છે કે આ બર્ડ પોતે નબળું પડ્યું હતું, થાકી ગયું હતું અને એના કારણે આવી ગયું છે, તો આપણે એને સ્ટ્રોંગ બનાવીશું. ઇટ્સ ડિફિકલ્ટ ટુ મેક અ ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્રા બિકોઝ હી ઇઝ લેમ. હવે આ મિત્રા માટે નવો ફ્રેન્ડ બનાવવાનું થોડુંક મુશ્કેલ છે. કેમ? તો બિકોઝ ઇટ ઇઝ લેમ, હી ઇઝ લેમ, કારણ કે પોતે લંગડું બની ગયેલું છે, પોતાની તાકાત ગુમાવી ચૂક્યું છે. સેડ અનિતા. અનિતા આવો જવાબ વાક્ય કહે છે. એટલે કે અહીંયા 3 મિત્રોની વાત થઈ છે, બંસી, કનુ અને અનિતા પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. એટલે કે બધા છેવટે આ બર્ડની સાથે મિત્રતા કરવા, એને સ્ટ્રોંગ બનાવવાના વિચારો સાથે પોતાની વાતચીતને આગળ વધારી રહ્યા હતા. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ ધ નેબરિંગ ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. અને આ બનાવ પછી પડોશના જે બાળકો હતા એ રેશમાની સાથે ખૂબ જ ફ્રેન્ડલી બિહેવ કરવા લાગ્યા. દે કુડ રિયલાઇઝ દેટ રેશમા મસ્ટ ફેલ્ટ બેડ બિકોઝ દે ડીડ નોટ પ્લે વિથ રેશમા. અને એમને એ પણ ખબર પડવા માંડી કે રેશમાને ખૂબ ખોટું લાગે છે કારણ કે આ બધા બાળકો રેશમાની સાથે રમતા નથી. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે પેલા બાળકો સાંજે આવ્યા. અંજુ હેડ અ થિક બુક વિથ હર. અને અંજુના હાથમાં એક મોટું પુસ્તક હતું. સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. આપણે ડક વિશેની માહિતી એટલે કે આ પક્ષીઓ વિશેની બધી જ માહિતી આ પુસ્તકમાંથી મેળવી શકીશું. વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ, હી શુડ બી એબલ ટુ ફ્લાય. આપણે મિત્રાને એટલો બધો સ્ટ્રોંગ બનાવીશું કે પોતે ઉડી શકે. મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ અ 100 કિલોમીટર્સ, રેશમા સેડ. રેશમા કહે છે કે લાગે છે કે આ મિત્રા 100 કિલોમીટર્સ, સેંકડો કિલોમીટર દૂરથી અહીંયા આવેલું છે. નોટ 100, થાઉઝન્ડ્સ, કરેક્ટેડ અનુજ. અંજુ કહે છે સેંકડો નહીં, હજારો કિલોમીટર દૂરથી આવેલું છે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર ટુ હિઝ હોમ અગેન. અને એણે હજારો કિલોમીટર પાછું પોતાના ઘરે જવા પણ કાપવા પડશે, એટલે કે જવું પડશે. યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ, રેશમા વોઝ ડિલાઇટેડ. એટલે રેશમા ખુશ થતા કહે છે કે હા આપણે ચોક્કસ એને એટલું બધું સ્ટ્રોંગ બનાવીશું કે એને તકલીફ પડશે નહીં. ફોર ધ નેક્સ્ટ 10 days મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. અને પછી બાકી આગળના 10 દિવસ સુધી તો મિત્રા જાણે કોઈ રજવાડી મહેમાન હોય, રોયલ ગેસ્ટ હોય એ પ્રમાણે એની સારવાર, સરભરા વગેરે મિત્રાના ઘરમાં થવા લાગ્યું રેશમાના. એવરીવન બ્રોટ સમથિંગ ફોર હિમ. અને પછી તો બધા જ બાળકો કંઈક ના કંઈક આ મિત્રા માટે લઈ આવતા. બુક વોઝ ધેર કિચન ગાઈડ ફોર મિત્રા. અને જે પુસ્તક લાવેલા હતા એ મિત્રા માટેની કિચન ગાઈડ હતી. એટલે કે મિત્રાને કઈ વસ્તુ ખવડાવી, કેવી રીતે ખવડાવી, કેટલા પ્રમાણમાં ખવડાવી, આ બધી જ વિગતો પેલી બુકમાંથી અવેલેબલ થતી હતી. દે ઓલ કેર્સ્ડ એન્ડ પ્લેડ વિથ હિમ. આ બધા જ કાળજી રાખતા અને એની સાથે રમતા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. મમ્મીએ આ અગાઉ રેશમાને આટલી બધી ખુશ ક્યારેય જોઈ નહોતી. એટલે કે રેશમાની સાથે એક મિત્ર આવ્યો, એટલે કે પેલું જે બર્ડ આવ્યું ફ્રોમ ધ સ્કાય, એ બર્ડની સાથે સાથે ઘણા બધા નવા મિત્રો પણ એને મળવા લાગ્યા. અને એ બધા એની સાથે જે અત્યાર સુધી એક પણ બાળક રમવા નહોતું, રેશમા તરફ કોઈ લક્ષ નહોતું કરતું, એ બધા જ હવે રેશમાને પણ જે રેશમાની રિયાલિટી હતી એને સમજી અને રેશમાને પણ સપોર્ટ કરવા લાગ્યા, એના મિત્ર બન્યા છે. એટલે રેશમા ખૂબ જ ખુશ થવા લાગી છે.
ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ફોર ધ ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઈવ. અને હવે એમનું જે ડિયરેસ્ટ ફ્રેન્ડ હતું એના જવાનો સમય, એના નિર્ગમન કરવાનો સમય આવી પહોંચ્યો. રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક ટુ અ નિયર બાય લેક. રેશમાના પિતાજી બધા જ બાળકોને અને પેલા ડકને લઈ એક પાસે આવેલા સરોવર પાસે પહોંચે, તળાવ પાસે પહોંચે. ધ ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્રા ફ્રોમ રેશમાસ લેપ એન્ડ જેન્ટલી પુટ હિમ ઇન ધ વોટર. પેલા બાળકોમાં લઈ રેશમાના ખોળામાં રહેલા પક્ષીને પકડી અને ધીરેથી એમણે પેલા તળાવના પાણીની અંદર મૂક્યું. ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ. એણે ધીરે ધીરે તરવાની શરૂઆત કરી. ઇટ શોવેલ્ડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક. એ આ પાણીને પોતાની જે પહોળી ચોથ દ્વારા એને ખસેડવા લાગ્યું, ઉપર ઉછાળવા લાગ્યા છે. ચિલ્ડ્રન વેર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ્સ. અને બધા જ બાળકો પેલા એમનો જે મિત્ર હતો મિત્રા એની ખુશી જોઈને ખુશ થવા લાગ્યા. સડનલી મિત્રા ડિસઅપિયર્ડ. અને અચાનક આ મિત્ર ડિસઅપિયર થયો, અદ્રશ્ય થયો. ડિસઅપિયર, ગુમ થવું, અદ્રશ્ય થવું. ઓચિંતો જે ગુમ થતો હોય અદ્રશ્ય થવા લાગ્યો. ઓલ સ્ટૂડ વરીડ. બધા જ ચિંતાતું થઈને ઊભા રહ્યા. લુકિંગ ફોર હિમ વિથ વાઇડ આઈઝ. એના સામે ચિંતાતર નજરે થઈ અને પહોળી આંખે ઊભા રહ્યા છે. એન્ડ મિત્રા પોપેડ અપ ફ્રોમ વોટર વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બીક. અને મિત્ર આ વોટરની અંદરથી એક નાનકડી માછલીને પોપેડ કરીને પકડી અને ત્યાંથી ઉડ્યા છે. યી ઓલ ક્રાઇડ એન્ડ જમ્પ વિથ જોય. બધા જ ખૂબ ખુશ થઈ અને કૂદે છે. હી હેઝ લર્ન્ટ ઇટ અગેન. અને બધા ખુશ થાય કારણ કે એણે ફરીવાર શીખી લીધું છે. એટલે કે આ જ્યારે આવ્યું ત્યારે લેમ વિકલાંગ અવસ્થામાં આવેલું હતું, ઉડી શકતું નહોતું, એણે ઉડવાનું ફરી શીખી લીધું છે. ચિલ્ડ્રન સ્ટૂડ ધેર ફોર અ લોંગ ટાઈમ એન્ડ વોચિંગ મિત્રા. હવે આ બધા બાળકો મિત્રને ઉડતો દૂર સુધી જતો જોઈ રહ્યા હતા. ધ નેક્સ્ટ ડે રેશમા વેન્ટ ઇન ટુ ધ બાલ્કની ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. હવે જે એક મિત્ર આવ્યો હતો એ તો ગયો. બીજા દિવસે સવારે રેશમા પોતાની બાલ્કનીમાં જઈને બેસે છે અને બાળકોને રમતા નિહાળે છે. બટ ધેર વોઝ નો વન. પણ આજે તો પાર્કમાં કોઈ નથી. સડનલી ધ ડોરબેલ રિંગ. અચાનક દરવાજાની ઘંટડી વાગે છે. એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન માર્ચ ઇન ટુ ધ રૂમ. બધા જ બાળકો રેશમાના રૂમમાં આવી જાય છે. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક સેડ દે. બધા બાળકો રેશમાના મમ્મીને સમજાવે છે કે આંટી રેશમાને અમારી સાથે બગીચામાં પાર્કમાં રમવા મોકલો ને. વી વિલ ટેક હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર. અમે એને એની વ્હીલચેરની અંદર સલામતીપૂર્વક લઈ જઈશું અને પાછી પણ લાવીશું. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ટેકન ડાઉન ધ સ્ટેર્સ ઇન ધ પાર્ક. અને મિત્રોના સ્નેહાળ હાથ વડે એ રેશમાને નીચે ઉતારવામાં આવે છે, બગીચામાં લઈ જવામાં આવે છે. ફ્રોમ ધ બાલ્કની મમ્મી લુકડ એટ ધ બ્રોડ સ્માઇલ ઓન હર ડોટર્સ ફેસ બ્રાઇટન બાય ધ સેટિંગ સન. અને સાંજના અસ્ત થતા સૂર્યના સમયમાં, પ્રકાશના સમયમાં રેશમાના ચહેરા ઉપરની ખુશી જોઈ મમ્મી પણ ખૂબ ખુશ થાય છે. રેશમા નેવર હેડ અ રીઝન ટુ ફીલ લોનલી અગેન. અને હવે રેશમા માટે એકલતા મહેસૂસ કરવાનું કોઈ જ કારણ નહોતું. આમ રેશમાને એક ફ્રેન્ડ આવવાના કારણે જે અન્ય મિત્રો નવા મળ્યા છે અને જે રેશમાને હવે સપોર્ટ કર્યા છે, રેશમાની એકલતા દૂર થઈ છે. આ પ્રકારની સમજ આપતી આપણી જે આ રીડ છે એ રીડને તમારે રીડ પણ કરવાની છે, એટલે કે વાંચવાની છે. અને એની સાથે સાથે મિત્રતાના ભાવો, મિત્રતાના જે કેરેક્ટરિસ્ટિક છે એને પણ યાદ રાખી અને મિત્ર વિશે આપણે નિબંધ પણ લખવાનો છે. ફરી એકવાર રીડ કરી ગ્લોસરીના વર્ડ્સ જે આપણી નોટબુકમાં લખવાના છે અને વોકેબ વગેરેની એક્સરસાઇઝની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.